કુતિયાણા પાલિકાની ચૂંટણીમાં નવા જૂણીના એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે। આ એંધાણ વર્તાતાની સાથે જ અનેક ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે। કુતિયાણા પાલિકાની ચૂંટણીમાં નવા જૂની થાય તે સ્પષ્ટ લાગી રહ્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોરબંદરની કુતિયાણા નગરપાલિકામાં નવા જૂનીના એંધાણ, કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ પણ જંપ લાવ્યું છે। કાંધલ જાડેજાના સમર્થક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે। એટલું જ નહીં, કાંધલ જાડેજાના ભાઈ કાના જાડેજા પણ ચૂંટણી લડે તેવા સંકેતો છે। છેલ્લા એક દશકથી કુતિયાણા નગરપાલિકામાં ભાજપનો, જ્યારે કુતિયાણા વિધાનસભામાં કાંધલ જાડેજાનો દબદબો છે। જો કે અત્યાર સુધી કાંધલ જાડેજાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્યારેય દખલગીરી કરી નથી, પરંતુ વર્ષ 2022માં ઢેલીબેન કાંધલ વિરુદ્ધ ચૂંટણી લડતા પરિબળો બદલાયા છે। ત્યારે હવે કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં કાંધલ જાડેજાની સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે સીધી ટક્કરથી ચૂંટણી જંગ વધુ રોચક બનશે।